લાવ્યું બા? પછી મને છે ને મારા બા વહી જાય ને પછી મને છે ને શેરી વાળા બધા પૂછે તમારા ઘરે કોણ મહેમાન આવ્યું હતું એમ પૂછે. આ મારા ઘરે એક જ એવા છે ને જે આ ધાડ પાડી દે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? એટલે મારા બા આવે કે નહીં તો એના વિડીયો છે ને બહુ વધારે થઈ જાય એટલે આપણે છે ને એક ભાગમાં બધું હમાણ થાય નહીં અને બે ભાગ કરવા પડે એવું થાય. તો અમારા બાની વાતો છે ને પૂરી ન થાય, થોડા કોમેડી રહ્યા અને માઇન્ડ ફ્રેશ, બધું જેવું મનમાં હોય ને એવું બોલી નાખે. તમને તો ખબર જ છે કાં હસતી આપણા બાની વાત થાય હસતી ન થાય, અમારા બાની વાત થાય નહીં, અમારા બાની વાત ના થાય એવા અમારા બા છે. બહુ કોમેડી છે પણ મજા આવે. કા એ આવે ને તો બહુ મજા આવે. હા હું કયો છો? કઈ નાખું સરબત કે શાક કઈ નાખું. હવે 500 કિલોમીટર થી આવ્યા, હવે બધા ભાઈઓ ભાઈ સાંભળજો, કઈ નાખે કે ન કઈ નાખે સરબત કે શાક? હાલો તમે કયો. હવે બધા કે તો કરો, ન કરો તો અમારે થાય. મેં એમ કીધું કે શા કરું કે શરબત કરું એમ. પેલા બે વસ્તુ પાવાની છે એટલે હું પેલા એમ કહું છું પેલા તમારે શા પીવી કે શરબત પીવી એમ. તે એ કે 500 કિલોમીટર થી અમે આવ્યા અને કે માણા કોઈ કે મહેમાનને પૂછીને કરે કે એ વાત તો હાશી પૂછીને ન કરે પણ એ મહેમાન નથી, મારી માં છે એટલે એને તો મારે બધું પૂછવું પડે ને કેવું પડે. આ એનું ઘર મારું ને મારું ઘર એનું. મારે એવો વર્તાવ હાલે, બીજા હારે ન હાલે. મહેમાન હોય તો થોડા પૂછી તો શરબત કરી નાખ્યું હોય કામ મમતા તો પૂછવાનું ન હોય. તો એ કે પેલા તમે એ કે આ પૂછીને કરી કે એક તો 500 કિલોમીટર આવ્યા કાંઈ નહીં હાલો બે માં ખાંડ તો જોવાની જ છે. વરિયાળીમાં ખાંડ છે બા, અમે 5 કિલો એક હારે લાવ્યા છીએ ખાંડ. જો તો ન હોય તો લઈ દેવો ખાંડ. આન પાસે ઢોલકું લઈ લો ને બપોર પૂતા હશે. અમારે છે ને આ એક કેવરા ભાડે રહેતા હોય કે નહીં તે બપોર વસાડ અવાજ ઓછો કરાય. અને આ બધા છે ને આ 4-5 પરજા ને એમાંય મારા બાનો અવાજ એટલે રેકોર્ડ તોડે, કાંઈ ઘટે નહીં. કાકરો નથી રાખતા, પેન્સિલ લેશે. આ ગ્લાસ કાઢે ને મારા બા ગ્લાસ વિશે હું કયો છો બા? હસ્તી આગી વહી જતો હું કયો છો? તન ને ઈ હમણાં આ ગ્લાસ નું હું કે થા કેટલા ટાઈમ થા હાલે? વર્ષો થાય એના ઈ ગ્લાસ વાદળી કલર ના હાલે. અને અત્યારે ઉનાળામાં કેટલું ઠંડુ પીવા જોઈએ. હા ઈ એમ કે છે મમતા આપણે આવા ગ્લાસ શું કામ રખાય સુરતમાં? હા શું કેતો કામ લાગે. હવે નાના છોકરા વાળાના મીડિયમ ગ્લાસ કહેવાય એટલે આરામથી થઈ જાય એમ. અને હું એમ જ કહું છું જો અમારે ઘેર સોડા હોય જ તે લ્યો. આ તમારે જમાય જ સોડા બનાવે ઘરની છે, પીવો. આ ડોલ ભરીને ઊભા થઈ જાવ, ઊભા થઈ જાવ. ડોલ ભરીએ અને આખે પીવા મળે જેટલું પીવું એટલું. આ અઠવાડિયેથી સોડા રાખી બહુ બેને આ પૂરી થઈ જાય. ના તો પૈસા ભેગા થાય ને કાપો. હુતા કાંઈ વસ્તુ ન ખવાય, તમે જ શીખવાડ્યું. ખબર ને ગમે એવા માંદા હોય તો ખાટલેથી હેઠા ઉતરીને ખાવાનું. મેંગો છે કે ઓલો કેરીનો રસ નાખવામાં? આમાં કેરીનો રસ છે, પી જાવ ને તમે. પીવું હોય તો, નકર કાંઈ નહીં મળે. કેમ કે છોકરા હામટા છે હમણાં બધું પૂરું કરી દે. કામ મમતા આ કઈ વધે નહીં. અમારે ગોળો ઓલ્યા પણ થી અહીંયા કોણ લાવ્યું બા? બસ ને આમ જોતો ટેસ્ટ જીરા આપું. આને સોડા નો ભાવે, આને સોડા નો ભાવે ને એટલે. પણ આ ગોળાનું કાંક મમતા મેં કારે એ દરવાજો બંધ કરવા દે. મારા બાનો અવાજ ઠેઠ 4 શેરીમાં સંભળાતો હશે બા. મારા બા વહી જાહે ને પછી મને છે ને મારા બા વહી જાય ને પછી મને છે ને શેરી વાળા બધા પૂછે તમારા ઘરે કોણ મહેમાન આવ્યું હતું એમ પૂછે. ઓલી વખતે વહી ગયા ને તે અમારા ગેટ ક્યાં આવ્યો ન્યા હું જીનું લેવા જાય ને ન્યા ઠેટાનો અવાજ આવતો હતો. એટલે મને શેરીની બધી બાઈઓ હું કચરો નાખવા જાશ ને એટલે મને પૂછશે કે તમારા ઘરે કે મહેમાન કોણ આવ્યું હતું કે એમ પૂછશે. આ મારા ઘરે એક જ એવા છે ને જે ધાડ પાડી દે. કામરેજ સિવાય કઈ ન પહોંચાવ. ગો કામરેજ સિવાય નહીં. અમે પટેલના એરિયામાં રહીએ ને ઘી કેવરાવે. પટેલના મેં દૂધ વધારાનું કાઢ લીધું ને આમાં સા મૂકી છે. લગભગ તો તપેલી બળી જાય એવું કે છે મમતા. ધીમો રાખવાનું કે છે, કાંઈ વાંધો નહીં. પણ આમાં સા કરી નાખો હાલો.
ઈ જો શાક બકાલું મેં ન ખોળ્યું ને તો ઈ સૂટું કરવા મળે ઈ કે આ સોડી ઈ કે બાફી નાખશે શાક બકાલું લાવવાની બધું ઈ જો ખોળે છે સૂટું પાડે છે બધું એમ તો નીકળે ભાઈજી પણ આમ જો હલવી નાખવાનું. એ વાળ છે પછી આ પરમ દિવસની ભાજી છે મારા બા આવ્યા ને એના 2 દી થઈ ગયા હતા કામરેજ કા જો આ બધું શાક લાવ્યા છે હું એક જ ખાવ ને પણ એક એક શાકમાં જ નાખ્યું. ઈ હું લેવા કેવડો જીરો હવે. સેવડો લેવા સેવડો આમાં શું છે? બીજું બેન, આ તારું ફરી છે? આપણને ફઈએ મોકલે હા, એ ફરી. લસણ મેં કાલે જ લીધું લસણ અહીંથી થોડું હા ઘી લાવ્યા જો ગાયનું છે ગાયનું કા પ્યોર ઘી લાવ્યા છે ગાયનું જો ગળી મોળી સાકી નથી પણ પી જાશો જેવી બની એવી થોડી હો બસ ને બસ બસ બાય પર આખી સા બહુ પીધી કા મને કેતા બનાવ કાંડા પોરવતા ત્યારે થઈ. 10 રૂપિયા લેતી 10 રૂપિયા લેતી હો બેન સા બનાવ હા કેમ કે મારા આમ જો 5 મિનિટમાં કાઢું 5 મિનિટ એટલું બધું પૂછવાનું કે હું એમ હા કહું કરે મત જો તાર તું જોઈ લે કે હું એમ કહેતી 10 રૂપિયા આપો ને તો હું સા બનાવી દઉં એમ મેં રકી દીધી મારી આય એટલા મોટી લાવું 5 કિલોના મહિના પૂરા 1500 નો કાંડા કરી નાખતી હું છે ને ગમે એ કામ શીખે ને એમ કે વાસણ ધોઈ નાખે તે હું 5 રૂપિયા માંગુ આમ સા દૂધનું કરી નાખા હું એમ મારાથી સા ક્યાં ભાવે અરા વાઈટ તો ફ્રીજમાં એમ નહીં ઓલા છે ને દૂધનો વાઈટ તો અલા ભાઈ આ તો ચાલુ છે આ હોટ સોટે છે કેમ સા પીવાની ભાઈ જો આમ લાલ વાલા સા બનાવ્યો દો પણ તમને ખબર તો છે હું પેલે જ ગળિત સા કરું છું એમ 10 રૂપિયા લેતી સા કરવાની મેં શેટી ખોલી વધારાના કપડા મારા બા એમ કહે છે ને વાડીએ કામ કરતા હોય ને લોકો માટે મજદૂર હોય કે નહીં એના માટે લઈ જવાના છે જે હું નથી પહેરતી ને કપડા એ બધા એને દઈ દેવાનું છે એક બાસકું કરી દેવાનું છે એને એ લેતા જાય હું છું મારા બા આવ્યા છે ને મારા બા આવ્યા છે ને મારા રૂમની હાલત જો મેં મસ્ત ચોખ્ખી કરી હતી ને પણ આ માં આવે ને એટલે આપણે એને વાતો કરવામાં છે ને એ ટાઈમ વયો જાય અને કામ કરવાની દશ આપણને પૂજે નહીં એટલે આ બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે પણ હમણાં મારા બા છે ને બધું કામ કરી નાખશો ને બા કામ રમવા થોડા આવ્યા અહીંયા અમે કાંઈ રમકડા વેડા બકાલો લાવી તો ઢગલો કર્યો છે એને બધા કપડા કાઢ્યા બાર તો શું કરવું તો તમારે વધારાના કપડા લઈ જવા થાય એટલે આ છોકરો મારવાનું મમતા જો કચરો વાળી નાખ્યો મસ્ત આદુ લાવી હુપડી લાય અહીંયા હુપડી આને હુપડી કહેવાય બા ઉખડી નહીં, ઉખડી સમજી મેં કીધું હુપડી લઈ આવી તો ઈ કે ક્યાં છે હુખડી લ્યો હુખડી નહીં મેં કીધું હુપડી લાવ. તો હું અમારા બાનું કામ જ એવું હુખડી ને હુપડી ને ઘડી વાર આરામ કરી લ્યો હાલો પછી લઈ જવાશે તમને બહાર આટો મારવા જો છે ને પરવડી થી મનસુરિયમ પકડાઈ દુકાને લઈ બસમાં ખાઈ લીધી આપણે એકાદ વિચાર નહીં હા આલે હાથ નહીં. અલગ દિલી વાળો અજાણ્યો હતો ત્યારે ઊભી જ ન રાખી એ સારું કર્યું બધાય કરતા હું ઘઉં જોડ્યા મારા ઓળખાનો સાઈઠ ના અત્યારે ઘઉં નાખી જા. હાલો હું જીનું લઈ આવું હવે માથું બાથું વળીને તૈયાર થઈ જાઉં જીનું લેવા જાઉં છું ત્યાં તૈયાર થઈ જાય કા જો મેદી નથી નાખી પણ વાળ આવા છે મારે ત્યાં તમારા વાળ કાળા છે ને અમે ત્રણેય બેનું તમારા ઉપર ઉતરા છીએ અમારા વાળ હજી ધોળા નથી થયા ને અમારા બાના વાળ હજી ધોળા નથી થયા જો માથામાં જો એનો આનામાં એક ધોળો વાળ દેખાય તો અમારા બાના માથામાં હરામ છે આ દેખાય જ નહીં આ કોઈ દે મહેંદી નથી નાખી કોઈ વસ્તુ નહીં વસ્તુ નહીં કાંઈ નહીં જો બતાવીશ કે ધોળો વાળ બતાય નહીં થોડા વાળ જ નથી આને અમે એની ઉપર ઉતરા છીએ એક મોટી બેન ને થોડા થઈ જશે કા ગરમી ના થઈ જાય આ ગરમી જો પેલા છે ને આવો ફોન રાખતા રાજે મને આવો ફોન આપ્યો હતો ને તે મારા બાઈ લઈ લીધો કા બાઈ ઈ કે નથી વાત કરવા દેવી ઈ કે ખીજાણા મને કે નથી વાત કરવા દેવી રાજુને કે નવો ફોન મોકલે ઈ કે આવો હું ઈ કે ડબલું મોકલ્યું ઈ કે અત્યારે ઓલા ઈ કે વિડીયો કોલ થાય એવા ફોન નીકળ્યા છે કે એને કે એવો મોકલે કે આવો ફોન લીલા પાછો કલર કેવો બા પોપટી કા હાડી જેવો પોપટી કલર હતો આ ફરતો છે ને કલર ના ફોન આવતા લેવા ગઈ હતી તમારી બાઈ આખે સાકરી પી લીધી ને ખમું છે ને હું બનાવી દે પણ કાંઈ નહીં મમતા ભાઈ દેતા ને બનાવી દીધી પાછી બનાવી પાછી બનાવશે એમ કે હવે ચોકલેટ હું બોલશે. તમને ભલે
બધા ગુલ્ફી લઈને આવ્યા. ના ના તમને ભલે નો ભાવે તોય આ ખાવાની છે એમ છે ને આને કઈ ખાવું નો ભાવે સારું ખાવાના શોખીન સદાય છે, પણ આ ખાવાની છે. નો બધા મારે માવો ખાવો માવો ખાવો સા ગુલથી આ ધોળ આપણે જે રાજુ લાવ્યા હતા એવી છે હા આ ધોળ અડધો કઈ બેન બોલે રોકાવું નથી અહીંયા હોય ના હોય પણ હે? 15 દી રોકાવું છે પણ પછી 15 દી મારા બા રોકાવાના છે પણ એ અહીંયા નહીં કામરેજ રોકાવાના છે કામરેજ ત્યાં મારા ભાભીને કામ હોય કે નહીં તો એ ત્યાં રોકાવાના છે હસ્તીએ થોડુંક મને કામ કરાવરાયું કાં હસ્તી અને મારા બાને છે ને જવાની ભાઈ ઉતાવળ થઈ છે જોઠેલી એને તૈયાર કરી છે વહી જવું કરે છે તો ફાઇનલી મારા બા જાય છે હવે મારે કામરેજ જવાનું થશે ને તો તમને મારા બાના વિડીયો જોવા મળતા રહેશે લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને રાખજો મારા બા છે ને બહુ કોમેડી છે તમને ખબર છે જો એને આમ જો આ ક્યાં મૂકી દીધું જો મારા બાનું કામ છે ને એ આ વસ્તુ ગમે ને મૂકી દે બાને કચરામાં નાખી આવું હવે તો સારું હાલો હવે કન્ટિન્યુ રહેજો તમે આજ તો વિડીયો અહીંયા પૂરો કરું છું પણ કાલે એક નવા વિડીયોમાં મળશું હવે મજા આવશે